जय जवान जय किशन। હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ। આજે રાધનપુર વિસ્તારની અમે મુલાકાત લીધી તો એની અંદર પ્રથમ જે વોર્ડ નંબર 1 આવેલો છે ત્યાં જે બંદૂકવાસ છે ત્યાં આગળ અમે લોકોની મુલાકાત લીધી, લોકોને હાલાકી પૂછી તો ત્યાં બહુ ગંભીર પરિસ્થિતિ છે। ભાજપ અને કોંગ્રેસ જે આ વિસ્તારમાંથી જીત્યા પછી આ લોકોની મુલાકાત કે આ લોકોની કોઈ પૂછપરછ કરતું નથી, જેથી આજે જે પરિસ્થિતિ લોકોને મેં સાંભળી તો અત્યારે અમને ઘણો પણ દુઃખ થયું। કારણ કે આ વિસ્તારમાં વોટ લઈ અને જીત્યા પછી કેન્ડિડેટ બનીને કોર્પોરેટર બન્યા પછી આ લોકો પૂછવા પણ આવતા નથી। અત્યારે ગટરના ઢાંકણા તો છે જ નહીં, પણ એટલા ગંદકી અને ગંદકીના ઢગલા કરેલ છે બારે, અને કમસે કમ મહિનામાં એકવાર ગટર સાફ કરવામાં આવે છે। આજે જે જયાબેન આ વિસ્તારમાં વોર્ડ નંબર 1 ની અંદર જીત્યા છે એ પણ ખાલી હલ્લાબોલ કરે છે, પણ આ વિસ્તારની કોઈ સાર સંભાળ લેતું નથી। બીજા 3 ભાજપના કોર્પોરેટર છે આ વિસ્તારમાં આવી અને કોઈ વિસ્તાર કે કોણ શું છે કે ક્યાં છે, ક્યાં કઈ પરિસ્થિતિ છે, કોઈ પણ પૂછપરછ કે પૂછતા જ કોઈ નથી, જેથી અમે નગરપાલિકાને નમ્ર અપીલ કરી છે અને વિસ્તારમાંથી જે જીતેલા જે 4 કોર્પોરેટરો છે એ લોકોને અમે એવું કહીએ છીએ કે આ વિસ્તારની પરિસ્થિતિને તમે ધ્યાનમાં લઈ અને આ વિસ્તારની પરિસ્થિતિનો નિકાલ લાવો। અને આ ગટર હોય, પાણી હોય, પાણી ખારું પણ આવે છે, પણ ખારું અને ગંદુ પણ આવે છે, અને પાણી ટાઈમસર આવતું નથી। 15 દિવસે મહિને પાણી આવે છે તો પણ ઓની આ લોકો ઉપર રજૂઆત કરે અને વ્યવસ્થા કરે તો તમે જીત્યા છો, જો તમારી ના થતો તમે રાજીનામું આપી દો, જરૂર નથી। આ વિસ્તારની અંદર તમે જો આ પરિસ્થિતિ જે છે એમાં તમે પરિસ્થિતિ દૂર નહીં કરી શકો તો તમે રાજીનામું લેજો, તમારે આ પદ ઉપર રહેવાનો અધિકાર નથી। જેથી આજે આ વેઠવી પરિસ્થિતિ ના પડે એના માટે અમે આજે રજૂઆત કરી છે। જો નહીં થાય તો અમે કેન્ડિડેટ જે જીતેલા કોર્પોરેટર ઘરનું પણ ઘરે જઈ અને ઉગ્ર આંદોલન કરશું, અને નહીં થાય પછી અમે કલેક્ટરમાં રજૂઆત કરવી તો કરશું, મામલતદારમાં કરવી તો કરશું, નગરપાલિકામાં કરવી તો કરશું, પણ પહેલા અમે જે અહીંના પ્રતિનિધિ જીત્યા છે એની ઘરે જઈને એનો ઘેરાવો અમે કરશું। ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી। જય જવાન જય કિસાન।